કોપીરાઇટનો અર્થ શું છે? કૃતિના માલિકને નિયંત્રણ કરવાનો અધિકાર. કોપીરાઇટ કઈ વસ્તુ માટે આપવામાં આવે છે? સાહિત્યિક અને કલાત્મક કૃતિઓ. કોપીરાઇટ ઇન્ડિયામાં કઈ સંસ્થા સંભાળે છે? કોપીરાઇટ ઓફિસ ઓફ ઇન્ડિયા. કોપીરાઇટ ઇન્ડિયામાં કયા કાયદા હેઠળ આવે છે? કોપીરાઇટ એક્ટ 1957. કોપીરાઇટ કઈ તિથિથી લાગુ થયું હતું? 21 જાન્યુઆરી 1958. કોપીરાઇટ સામાન્ય રીતે કેટલી મુદ્દત માટે હોય છે? જીવન પ્લસ 60 વર્ષ. કોપીરાઇટ રજિસ્ટ્રેશન ફરજિયાત છે? નહીં, પણ પુરાવાના માટે ઉપયોગી છે. નીચેના પૈકી કઈ કૃતિ કોપીરાઇટ હેઠળ આવતી નથી? વૈજ્ઞાનિક શોધ. કોપીરાઇટ ઉલ્લંઘન એટલે શું? બીજાની કૃતિનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરવો. કોપીરાઇટ કઈ બૌદ્ધિક મિલકતનો પ્રકાર છે? લિટરરી અને આર્ટિસ્ટ રાઇટ. કોપીરાઇટ રજિસ્ટ્રેશન માટે ક્યાં અરજી કરવી પડે છે? રજિસ્ટ્રાર ઓફ કોપીરાઇટ. કોપીરાઇટનું ઉલ્લંઘન ગુનાહિત છે? હા. ફેર યુઝનો અર્થ શું છે? મર્યાદિત શૈક્ષણિક અથવા સંશોધન હેતુ માટે ઉપયોગ. ક્રિએટિવ કોમન લાયસન્સ શું કરે છે? નિયંત્રણ સાથે પબ્લિક યુઝ માટે છૂટ આપે છે. કોપીરાઇટનું ઉલ્લંઘન કરવાથી શું થાય? દંડ અથવા જેલ. કોપીરાઇટ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. બર્ન કન્વેન્શન કઈ બાબત માટે છે? કોપીરાઇટના આંતરરાષ્ટ્રીય રક્ષણ માટે. ઇન્ડિયા બર્ન કન્વેન્શનનો સભ્ય ક્યારે બન્યો? 1928. પ્લેગિયરિઝમ અને કોપીરાઇટ વચ્ચે શું તફાવત છે? કોપીરાઇટ કાયદાકીય બાબત છે, જ્યારે પ્લેગિયરિઝમ એ નૈતિક બાબત છે. પબ્લિક ડોમેનનો અર્થ શું છે? જે કૃતિ પર કોપીરાઇટ અમલમાં નથી અને સૌ ઉપયોગ કરી શકે